દાખલા નંબર 4 30/5 √3 - 3 √5 ના છેદનું સમીકરણ કરો। હવે ગમે ત્યારે છેદનું સમીકરણ કરવાનું કહે ત્યારે શું કરવાનું જો ધ્યાન આપો। સૌથી પહેલા જે રકમ આપેલી છે તે લખવાની 30/5 √3 - 3 √5 પછી ગુણ્યા કરવાના। પછી તમારે જોવાનું કે જે છેદમાં છે ને સેમ રકમ અહીંયા લઈ લેવાની। છેદમાં જેટલું હોય એટલું લેવાનું, ધ્યાન એટલું રાખવાનું, નિશાની જુદી હોવી જોઈએ। અહીં માઇનસ તો અહીંયા પ્લસ, તો જો લખીએ 5 √3, હવે માઇનસ હતા તો પ્લસ, સંખ્યામાં કાંઈ ચેન્જ નહીં કરવાનો, 3 √5। હવે આ છેદમાં જે લીધું એ સેમ ઉપર લેવાનું અંશમાં, 5 √3 પ્લસ 3 √5। જો ફરી વખત કહી તો ધ્યાન આપજો, જે છે રકમ તે જ લેવાની, નિશાની ખાલી બદલાવાની, માઇનસ હોય તો પ્લસ, અને અહીં જે લ્યો તે જ ઉપર લેવાનું। હવે ઉપર 30, પછી આ એની સાથે ગુણાકારમાં આવે તો કૌંસમાં 5 √3 પ્લસ 3 √5, અને છેદમાં શું થશે, જો આ બે સેમ છે બરાબર, તો આનો વર્ગ થશે 5 √3 તેમનો વર્ગ, પછી આ પ્લસ માઇનસ માઇનસ વચ્ચે, અને આ બીજી સંખ્યાનો પણ વર્ગ થશે 3 √5 તેમનો વર્ગ। અંશ એમનો 30/5 √3 પ્લસ 3 √5 છેદમાં। હવે આનો વર્ગ કેમ કરું છું ધ્યાન આપજો ખાસ, કે આ 5 છે, 5 નો વર્ગ 25 થાય, જો ધ્યાન આપજો 25, પછી ગુણ્યા કરવાના। આ √3 છે, √3 નો વર્ગ કરો ને તો એ 3 આખા થઈ જાય, અત્યારે એ વર્ગમૂળમાં છે, એનો વર્ગ કરો એટલે નિશાની વહી જાય ને 3 આખા બની જાય, આમ કરવાનું, સમજો ખાસ। જો ફરી વખત સમજાવવા બીજામાં, 3 નો વર્ગ થશે 3 તેરી 9, જો 3 દુ 6 નહીં કરતા, 3 નો વર્ગ એટલે કે 3 તેરી 9, પછી ગુણ્યા, અને √5 છે તેનો વર્ગ કરો એટલે રૂટ વયો જાય ને 5, આવી રીતે। અંશ એમનો 5 √3 પ્લસ 3 √5 છેદમાં 25 તેરી 75 માઇનસ 9 પંચા 45, અંશ એમનો 30/5 √3 પ્લસ 3 √5 અપોન, હવે 75 માંથી 45 બાદ કરો તો 30 આવે, 30 ઉડાડી દઈએ તો આટલું વધે 5 √3 પ્લસ 3 √5। તો આ આન્સર આવી ગયો, આ જવાબ છે। તો દાખલાને સમજી લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો। હવે દાખલા નંબર 5, જો 6 - 4 √2 છેદમાં 6 પ્લસ 4 √2 ના છેદનું સમીકરણ કરો। હમણાં આપણે ચોથો દાખલો ગણ્યો તેની જેમ જ છે। સૌથી પહેલા રકમ લખીએ, 6 - 4 √2 છેદમાં 6 વત્તા 4 √2 ગુણ્યા, જે છેદમાં હોય ને તેના વડે ગુણવાનું, પણ નિશાની જુદી કરવાની, પ્લસ તો માઇનસ 6 - 4 √2, અને ઉપર તે જેમ છેદમાં જેમ જ લખવાનું, અંશમાં 6 - 4 √2। હવે તમે જુઓ તો અંશમાં તમે જોઈ શકો છો કે સેમ જ છે, જો તો એનો અંશમાં વર્ગ થશે, તો નિશાની પણ સેમ છે, 6 - 4 √2 તેમનો સ્ક્વેર, અને અહીંયા છેદમાં તમે જો તો નિશાની જુદી છે, જુદી નિશાની હોય ત્યારે દરેકનો અલગ અલગ વર્ગ થાય, તો 6 નો વર્ગ, પછી પ્લસ માઇનસ માઇનસ
4√2 નો વર્ગ. હવે અંશમાં કઈ રીતે સાદો રૂપ આપું છું, જો ધ્યાન આપો. 6 નો વર્ગ કરીએ તો 6 છે 36 માઇનસ, હવે આ ત્રણેયનો ગુણાકાર અહીં વચ્ચે આવે, જો 6 દુ 12, અહીં ધ્યાન આપજો ખાસ. આ 2 નો ગુણાકાર 6 સાથે અને એનો ગુણાકાર 4 સાથે, તો 6 દુ 12 અને 12 ચોક 48, તો 48√2 પ્લસ, હવે 4 નો વર્ગ ચોકે ચોકે 16 ગુણ્યા, અને આ 2 √2 નો વર્ગ કરીએ ને તો એ 2 આખા થઈ જાય, રૂટમાંથી બહાર આવી જાય, આવી રીતે. હવે 6 નો વર્ગ 6 છે 36 માઇનસ 4 નો વર્ગ ચોકે ચોકે 16 ગુણ્યા 2 નો વર્ગ 2 આખા થઈ જાય છે. તો હવે આ 36 માઇનસ 48 વર્ગમાં 2 પ્લસ 16 ગુણ્યા 2, 16 દુ 32, 36 માઇનસ 16 ગુણ્યા 2 32. હવે 36 અને 32 બે પ્લસ કરવાના, તો 6 ને 2 8, તો ધ્યાન આપજો, આ 2 અને 6, 6 ને 2 8, 3 ને 3 6, 68 માઇનસ 48√2 છેદમાં 36 માંથી 32 બાદ કરો તો 4. હવે 68 અને 48 આ બંનેમાંથી 4 સામાન્ય કાઢવાના, 4 સામાન્ય કાઢીએ તો 68 ના ભાગ પડે 17 ચોક 68, એટલે અહીંયા 17 વધે, માઇનસ 48 ના ભાગ પાડો તો 12 ચોક 48, તો અહીંયા 12 વધે, વર્ગમૂળમાં 2 અને છેદમાં 4. હવે 4 સાથે 4 ઉડાડી દઈએ તો આ જવાબ આવે 17 માઇનસ 12√2. તો લખી લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો.